ન પ્રમદિતવ્યમ. આ રીતે તૈત્તરીય ઉપનિષદમાં નાના નાના સમાસ વગરના વાક્યો દ્વારા કથાને બીજ રૂપે આપણે જોઈ શકીએ છીએ. આજે ગદ્ય કથાનો વિકાસક્રમ છે. ઋગ્વેદ, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક ગ્રંથ, ઉપનિષદ વગેરે ઉપનિષદ સાહિત્ય પછીના જ સમયમાં વિકાસ પામ્યું છે વેદાંગ સાહિત્ય. સળ વેદાંગો કે જેને આપણે વેદોના વેદ પુરુષના 6 અંગ તરીકે જોઈએ છીએ: શિક્ષા, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ, છંદ અને કલ્પ સાહિત્ય. તો આ જે 6 અંગો છે એ 6 અંગોમાં શિક્ષા, નિરુક્ત, વ્યાકરણ, છંદ, જ્યોતિષમાં તો આપણાને થોડા ઘણા અંશે કથા સાહિત્ય વિકાસ પામતું જોવા મળે છે. પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન હોય વેદાંગ સાહિત્યમાંથી કથા સાહિત્યને માટે તો તે છે કલ્પસૂત્રોનું. તો આ કલ્પસૂત્ર જે છે તે 4 પ્રકારે વહેંચાયેલું છે. એમાં 4 પ્રકારનું સાહિત્ય વિકાસ પામ્યું. એક શ્રૌત સૂત્ર, બીજું ગૃહ્ય સૂત્ર, ત્રીજું ધર્મસૂત્ર અને ચોથું છે શુલ્વસૂત્ર. તો આ 4માંથી પણ ધર્મસૂત્ર જે છે તે ધર્મસૂત્રમાં ગદ્ય કથા સાહિત્ય ઘણા સારા પ્રમાણમાં વિકાસ પામ્યું છે. જેમાં મહત્ત્વપૂર્ણ કહી શકાય તેવા હરિશ્ચંદ્ર અને સુનશેપ આખ્યાન આપણાને ત્યાં મળે છે. ઇન્દ્ર અને અહલ્યાનું આખ્યાન પણ કથા સ્વરૂપે મળે છે. ધ્રુવની વાર્તા પણ આખ્યાન સ્વરૂપે આપણાને મળે છે અને નારદનું આખ્યાન પણ ત્યાં આપણાને કથા સ્વરૂપે મળે છે. તો જે 6 વેદાંગ છે એ 6 વેદાંગમાંથી ક્રમશઃ વિકાસ પામતા જતા કથા સાહિત્યને આપણે આ 4 ધર્મસૂત્રના અંતર્ગત આવેલી આ 4 મહત્ત્વપૂર્ણ કથાનક જે છે એ ઉપરાંત અન્ય નાના નાના કથાનકો પણ છે જેણે કથા સાહિત્યના વિકાસમાં યોગદાન આપ્યું છે. તો 6 વેદાંગમાંથી કલ્પસૂત્ર, ધર્મસૂત્ર અને એનું ગદ્ય કથાના વિકાસમાં યોગદાન એ આપણે આ સ્લાઇડમાં જોયું. હવે પછી આપણે જોઈએ છીએ રામાયણ, મહાભારત વગેરે સમયમાં, ત્યાર પછી વેદાંગ પછીના સમયમાં આ જે ગ્રંથો આવ્યા છે તો એમાં કથા સાહિત્ય ક્યાં જોવા મળે છે તો તે આપણાને જયદેવીબેન જણાવશે. રામાયણ, મહાભારત અને પુરાણ સાહિત્યમાં ગદ્ય કથાના બીજ પડેલા છે. રામાયણ ઉપજીવી મહાકાવ્ય છે અને રામાયણના પદ્ય શ્લોકોમાં પણ, રામાયણના મહાકાવ્યના પદ્યમાં પણ કથાના બીજ આપણને જોવા મળે છે. જેમ કે દેવાસુર સંગ્રામ યુદ્ધ, સુગ્રીવ અને વાલી, કુંભકર્ણ કથા, અહલ્યા અને ગૌતમ, બકાસુર, આ બધા કથાનકોમાં ભલે રામાયણ પદ્યમાં છે પણ એમાં પણ કથાના બીજ આપણે સવિસ્તર જોઈ શકીએ છીએ. મહાભારતના આખ્યાનોમાં પણ ગદ્ય શૈલીનો વિશેષ પ્રયોગ જોઈ શકાય છે. શકુંતલોપાખ્યાનમ, ગંગાની ઉત્પત્તિ કથા, ગંગા અવતરણ કથા, મત્સ્યગંધા કથા, મલ્લકથાઓ, જરાસંઘ કથા વગેરે કથાનકોમાં કથા સાહિત્યનો વેગ દ્રષ્ટિગોચર થાય છે. પુરાણોમાં પણ અધિકાંશ ભાગ ગદ્યમાં છે. પુરાણો વૈદિક ગદ્ય અને લૌકિક ગદ્યને જોડતી એક કડી માનવામાં આવે છે. ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણમાં પણ ગદ્ય શૈલીને આપણે જોઈ શકીએ છીએ. આ ગદ્ય શૈલી આલંકારિક અને પ્રસાદ ગુણયુક્ત છે, સરળ છે અને એમાં કેટલાક કથાનકોમાં આપણે કથાના બીજને જોઈ શકીએ છીએ. જેમ કે વિષ્ણુ પુરાણમાં વિષ્ણુના અવતારોની કથા, વરાહ અવતાર, નૃષિ અવતાર, મત્સ્ય અવતાર, પ્રહલાદની કથા, ધન્વંતરીના પ્રાગટ્યની કથા વગેરે કથાનકોમાં ગદ્ય કથાના અંશ આપણે પડેલા જોઈ શકીએ છીએ. આગળ બૌદ્ધ કથા અને જૈન કથાઓમાં આપણે ગદ્ય કથાનું મૂળ ક્યાં રહેલું છે એ વિશે મયુરીબેન પ્રકાશ પાડશે. પુરાણ સાહિત્ય પછીના સમયને જો જોઈએ તો તે આવે છે બૌદ્ધ કાળ અને જૈન કાળ. તો બૌદ્ધોના સમયમાં કથા સાહિત્ય ઘણા સારા પ્રમાણમાં વિકાસ પામ્યું છે અને આ જે કથા સાહિત્ય છે એ કથા સાહિત્યનો ઘણો બધો પ્રભાવ આના ધાર્મિક અને સાંપ્રદાયિક વિકાસ માટે પણ નોંધપાત્ર યોગદાન આપનાર રહ્યો છે. તો બૌદ્ધ કથા જે છે તે આપણાને લગભગ 4 થી 5 જુદા જુદા પ્રકારોમાં આપણાને પ્રાપ્ત થાય છે. એમાંને એક છે જાતક કથા, બીજું છે વિનય પિટક, ત્રીજું છે સુત્ત પિટક,
ચોથું છે અભિધર્મ પીટક અને પાંચમું છે અવદાનો. તો આ 5 પ્રકારના જુદા જુદા જે સાહિત્યો પ્રાપ્ત થાય છે તેમાં બૌદ્ધ કથાઓ સમગ્ર સંગ્રહ રૂપે જળવાયેલી છે. તો તેમાં સૌપ્રથમ આપણે જાતક કથાને જોઈશું. તો બુદ્ધના જીવન સાથે સંબંધ ધરાવતા જે કથાનકો છે તે કથાનકોને જાતક કથાઓ કહેવામાં આવે છે. બૌદ્ધ સાહિત્યમાં લગભગ 585 જેટલા જાતકો આપણાને મળે છે અને આ જે જાતકો છે તે જાતકોના પેટા પ્રકાર તરીકે અન્ય જાતક કથાઓ પણ આપણાને મળે છે. એટલે મુખ્ય જાતક કથાઓ 585 જેટલી છે, એ સિવાયની બીજી એના અંતર્ગત આવતી જાતક કથાઓ છે. ત્યાર પછી બીજું સાહિત્ય આપણાને મળે છે પીટક પ્રકારમાં. પીટક અર્થાત પિટારો. પિટારો અર્થાત જેમાં જાતક કથા ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં પીટક ગ્રંથોનું ઘણું મહત્વ છે. ધર્મતત્વને સરળ અને ગ્રાહ્ય બનાવવા માટે સારીપુત્ર, ઉપાલી, જીવક વગેરે કથાઓ પીટક સાહિત્યમાં નિરૂપવામાં આવી છે. જેમાં 3 પીટકો મહત્વપૂર્ણ છે: વિનય પીટક, સુત્ત પીટક અને અભિધમ્મ પીટક. આ ઉપરાંત અવદાન સાહિત્ય પણ બૌદ્ધ સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. અવદાનનો અર્થ થાય છે નોંધવા યોગ્ય કૃત્યો. સાધુ સાધ્વીઓના જીવન સાથે સંકળાયેલા કથાનકો અવદાન સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. તેના ઉદાહરણ તરીકે મહત્વપૂર્ણ કૃતિઓ છે દિવ્યાવદાન અને અવદાન શતક વગેરે. આ આખું સાહિત્ય વિકાસ પામ્યું છે બૌદ્ધ કથાના સંદર્ભમાં. એનાથી આગળ વધીએ તો એની જ સાથે સાથે સમાંતરે ચાલતા ધાર્મિક સંપ્રદાય પણ અને કથા સંપ્રદાયમાં કથાના સાહિત્યમાં પણ જૈન કથા સારા એવા પ્રમાણમાં વિકાસ પામી છે. તો જૈન કથા આપણને પૌરાણિક સ્વરૂપમાં મળે છે, ચરિતાત્મક સ્વરૂપમાં મળે છે, લોકકથાત્મક, સંગ્રહરૂપ તથા ધર્મકથા. આ 5 પ્રકારમાં જૈન સાહિત્ય વિકાસ પામ્યું છે. તો જૈન સાહિત્યમાં પણ ધાર્મિક સાહિત્ય આખું અલગ છે, પરંતુ જૈનોનું જે કથા સાહિત્ય છે એ પણ ઘણું જ મહત્વપૂર્ણ છે, ઘણું વિશાળ છે. જે પ્રાચીન કથાનકો છે એ બધા પ્રાચીન કથાનકોને લગભગ કોઈકને કોઈક સ્વરૂપે જૈન કથાઓમાં એક નવું સ્વરૂપ આપીને તેને નવા કથાનક સ્વરૂપે, ઉપદેશાત્મક સ્વરૂપે આપણી પાસે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. એટલે કથા સાહિત્યના વિકાસમાં આજ પર્યંત જૈન કથાઓનું યોગદાન ખૂબ જ નોંધપાત્ર રહ્યું છે. તો જૈન ઉપાશ્રયોના ભંડારોમાં, જ્ઞાન ભંડારોમાં લગભગ ભારતીય સમગ્ર કથા સાહિત્ય કોઈક ને કોઈક સ્વરૂપે સચવાઈ રહેલું છે, જે સમગ્ર સાહિત્ય માટે પણ ખૂબ ઉપકારક કાર્ય છે. આ જે ભારતીય કથાનક સાહિત્ય છે એ કથાનકને જૈન કથાના સંદર્ભમાં 5 પ્રકારોમાં જોઈએ છે. તો તેમાં જે પૌરાણિક કથાનકો છે તે પુરાણ ગ્રંથોની પરંપરા જેવા ધર્મખ્યાત પાત્રોના કથા ગ્રંથોને જૈન સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. જેમ કે પૌરાણિક પાત્ર જે છે રામ, તો રામના પાત્રને જૈન કથાનકોમાં પદ્મચરિતના નામથી પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તો આ જે પદ્મચરિતની કથા છે એ એક પૌરાણિક પાત્રના સંદર્ભની કથાને જ પદ્મચરિતમાં પ્રસ્તુત કરવામાં આવી છે. તો આ એક પુરાણ સાહિત્યનું પરિવર્તિત રૂપ આપણાને જૈન સાહિત્યના પૌરાણિક કથાઓમાં પ્રાપ્ત થાય છે. ત્યાર પછી બીજું છે ચરિતાત્મક કથાઓ. તો આ ચરિતાત્મક કથાઓમાં જે મહાન ચરિત્રો છે તેમનું ધર્મખ્યાત પુરુષોના જીવનની ઐતિહાસિક તથા અનુશ્રુત્યાત્મક હકીકતો જેમાં નિરૂપાય છે તેવા કથાનકોને ચરિતાત્મક કથાઓ કહેવામાં આવે છે. જેમ કે નાગકુમાર. એ જ રીતે આપણાને પ્રાપ્ત થાય છે લોકકથાત્મક કથાઓ. જે લોકપ્રસિદ્ધ કથાઓ હોય છે એ લોકપ્રસિદ્ધ કથાઓને વાર્તાનું સ્વરૂપ આપીને ત્યાર પછી તેને વિશેષ પરંપરાથી આવતી લોકકથાઓને કથાના સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે, ચરિત્ર નિર્માણ કરવામાં આવે છે. તો તેના દ્વારા લોકોને પ્રેરણા મળતી હોય છે. તો એ લોકકથાત્મક સાહિત્ય પણ આપણાને જૈન કથામાં પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સંગ્રહરૂપ સાહિત્ય જે છે તે જુદી જુદી કથાઓમાંથી સંગ્રહિત કરેલી કથાઓને
જૈન ધર્મ સાથે સાંકળીને એના સિદ્ધાંતોને સ્પષ્ટ કરવા માટે જે સંગ્રહ કરવામાં આવેલા છે તેને સંગ્રહરૂપ કથા કહેવામાં આવે છે. અને જૈન ધર્મના સંદર્ભમાં એના સિદ્ધાંતોના સ્પષ્ટીકરણ માટે, એના પ્રચાર પ્રસારને માટે જે કંઈક ધર્મ કથાઓ સાધુ અને સાધ્વીજીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી હોય છે તેના દ્વારા સમાજમાં નીતિ અને ધર્મનો બોધ પ્રસારિત કરવામાં આવતો હોય છે. તો તેવી કથાઓને ધર્મકથા કહેવામાં આવે છે. તો જૈન ધર્મ દ્વારા, જૈન સંપ્રદાય દ્વારા જે કંઈક કથા સાહિત્ય દ્વારા સમાજમાં પ્રદાન આપવામાં આવ્યું છે તે પ્રદાન માત્ર સામાજિક નથી પણ સાહિત્યિક પ્રદાન પણ છે, જે ખૂબ જ નોંધપાત્ર છે. જૈન કથા પછી જે આપણે જોઈએ છીએ તેમાં આજે અત્યાર સુધી કથાઓ જોઈ, પણ એ કથાઓના આધારે કથાની જે પરિભાષાઓ પ્રસ્તુત થઈ છે એને આપણે કેટલાક નિયમોથી બધ્ધ કરી શકીએ છીએ. તો એના વિશે આપણાને જયદેવીબેન જણાવશે. કથાની પરિભાષાનું સુવ્યવસ્થિત રૂપ અમરકોશમાં આપણને જોવા મળે છે, કારણ કે ગદ્ય સ્વરૂપના ભેદક તત્વને અમરકોશની આ વ્યાખ્યામાં બહુ સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. આખ્યાયિકા, ઉપલબ્ધાર્થા, પ્રબંધ, કલ્પના કથા. આખ્યાયિકા ઐતિહાસિક તથ્ય પર આધારિત હોય છે, જ્યારે કથા એ કવિ કલ્પના પર આધારિત હોય છે. કથા કલ્પિત વૃત્તાંતા સત્યાર્થા આખ્યાયિકા મતા. કથા એ કવિ કલ્પના પર આધારિત હોય છે અને આખ્યાયિકા એ સત્ય ઘટના ઉપર આધારિત હોય છે. આપણે જોઈ રહ્યા છે ભામહ આચાર્યે કાવ્યાલંકારમાં આપેલી કથા અને આખ્યાયિકાની પરિભાષા, જેમાં વક્ત્ર વગેરે છંદ યોજાયા ન હોય, ન ઉચ્છ્વાસ્ય વત્ય અપી, જેમાં ઉચ્છ્વાસ હોતા નથી, સંસ્કૃતા ચેષ્ટા કથા અપભ્રંશ તથા, જેમાં કથા પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશમાં રચાયેલી હોય એને કથા કહેવાય. અને વળી એમાં અભિજાતમ કથમ જનઃ, કોઈ કુલીન વ્યક્તિ સ્વગુણ આવિષ્કૃતિમ, પોતાના ગુણોનું વર્ણન કરે એમાં કથમ, એમાં કંઈક અચરજ જેવું નથી. માટે જો એ સત્યાર્થનું નિરૂપણ કરતો હોય તો એમાં કથાનાયક પોતે આત્મચરિત્રને વર્ણવે એમાં કંઈક ખોટું નથી, એવું ભામહનું માનવું છે. દંડી કાવ્યાદર્શમાં કથાની પરિભાષા આપે છે. તથ કથા આખ્યાયિકા એકા જાતિ સંજ્ઞા દ્વિય અંકિતાઃ. કથા અને આખ્યાયિકા એ બે એક જ માને છે. દંડીના મતે કથા અને આખ્યાયિકા એ એક જ ગદ્ય જાતિ છે, કારણ એમાં એમને કોઈ વિશેષ ભેદ દેખાતો નથી. કદાચ કથા જાતે કહેવામાં આવે કે અન્ય દ્વારા કહેવામાં આવે એમાં કવિને કોઈ ભેદ દેખાતો નથી, અને માટે એ એક જ જાતિના કથા અને આખ્યાયિકાને ઓળખાવે છે કાવ્યાદર્શમાં. બાણભટ્ટ હર્ષચરિતમાં જે આપણે જોઈ રહ્યા છે, હર્ષચરિતમાં કથાને નવવધૂનું રૂપક આપે છે અને આખ્યાયિકાને શૈયા સાથે સરખાવે છે. આપણે જો જોઈ શકીએ છીએ એમાં આખ્યાયિકા વિશે કહેવાયું છે, સુખ પ્રબોધ લલિતા સુવર્ણ ઘટનોજ્વલઈ, સહેલાઈથી સુખ પ્રબોધો. શૈયા સહેલાઈથી સમજી શકાય તેવી. અહીંયા શૈયા એ આખ્યાયિકા છે અને કથા એ નવવધૂનું રૂપક આપવામાં આવ્યું છે. સુખ પ્રબોધ લલિતા, સહેલાઈથી સમજી શકાય તેવી, સુવર્ણ લલિત અક્ષરોથી યુક્ત, ઓજસ્વી અર્થ પ્રતિપાદક શબ્દોથી મનોહર એવી આખ્યાયિકા શોભે છે, જ્યારે કથા એ નવવધુ જેવી છે એમ બાણ દર્શાવે છે. અગ્નિપુરાણમાં કથાની પરિભાષા આપવામાં આવી છે. શ્લોકૈ સ્વવંશમ સંક્ષેપાત. આરંભમાં કવિ શ્લોકમાં પોતાના વંશનું સંક્ષેપમાં વર્ણન કરે અને મુખ્યાર્થને માટે, મુખ્ય કથાના અવતરણને માટે અન્ય કથાનું નિરૂપણ કરવામાં આવે
અને ન પરિચ્છેદ, એ પરિચ્છેદમાં વિભક્ત ન હોય, યાને કે ઉચ્છ્વાસ આદિ એમાં જોવા ન મળે, અને કદાચ જો હોય તો ભવેત વા લંબકૈહી, અને એને લંબક નામે ઓળખવામાં આવે. એવી આ કથા છે. અગ્નિપુરાણમાં આ રીતે કથાનું લક્ષણ આપવામાં આવ્યું છે. વિશ્વનાથ સાહિત્ય દર્પણમાં કથા વિશે કહે છે કે કથામાં સરસ વસ્તુ ગદ્યો દ્વારા જ એને વર્ણવવા જોઈએ. એમાં ક્યાંક ક્યાંક ક્વચિત આર્યામ, ક્યાંક ક્યાંક આર્યાછંદ અને ક્યાંક વકત્ર વગેરે છંદ પણ જોવા મળે છે. પ્રારંભમાં પદ્યમય નમસ્કાર અને ખલાદી વૃત્ત કીર્તનમ આદ્યૈ પદ્ય નમસ્કાર, શરૂઆતમાં પદ્યમય શ્લોકમાં નમસ્કાર આપવામાં આવે અને ખલાદી દુર્જનનું ચરિત્ર જેમાં નિબદ્ધ કરવામાં આવે, જેમ કે કાદંબરી એ કથા છે. આચાર્ય હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનમાં કથા વિશે જે કંઈક પરિભાષા આપી છે તેમાં તેમણે જણાવ્યું છે કે ધીર શાંત નાયકા ગદ્યેન પદ્યેન વા સર્વભાષા કથામ. તો અહીંયા આચાર્ય હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનમાં જણાવ્યું છે કે કથાનું ક્ષેત્ર અત્યંત વ્યાપક હોય છે. તેનો નાયક ધીર તથા શાંત હોય છે. ગદ્ય અથવા પદ્ય શૈલી તથા બધી ભાષાઓમાં એની રચના થઈ શકે છે એમ આચાર્ય હેમચંદ્રાચાર્યે કહ્યું છે. તો આચાર્ય હેમચંદ્રાચાર્યે આ જે કથા છે એ કથાઓને 11 જુદા જુદા પ્રકારોમાં વહેંચી છે. તેમના મત અનુસાર જુદા જુદા પ્રકારની કથા, તેની કથાવસ્તુ, તેના નાયક, તેનું પ્રસ્તુતિકરણ વગેરેના આધારે 11 પ્રકારે કથાઓનું વર્ગીકરણ થઈ શકે છે. તો એ જે વર્ગીકરણ છે તેને આપણે થોડુંક વિસ્તારથી જોઈશું. સૌપ્રથમ હેમચંદ્રાચાર્યે જે 11 પ્રકાર આપ્યા છે તેમાં પ્રથમ આવે છે ઉપાખ્યાનો. તો એનું ઉદાહરણ છે શકુંતલોપાખ્યાન. તો સંપૂર્ણ કથાનકના અંગરૂપ એવા ટૂંકા કથાનકને નીતિ કે ઉપદેશાર્થે રજૂ કરવામાં આવે તેને ઉપાખ્યાન કહેવામાં આવે છે. આખ્યાન કોને કહેવામાં આવે છે? તો જે વ્યાખ્યાનો છે તેમાંથી જો અભિનય, ગાયન કે પઠન અર્થે ઘટતા ફેરફારો સાથેની કોઈક ગ્રાંથિક રચના કરે તો તેને આખ્યાન કહેવામાં આવે છે. તૃતીય છે નિદર્શન. નીતિ કે વ્યવહારિક જ્ઞાન માટે જ્યારે પશુ, પક્ષી કે અન્ય નીચ વર્ણના પાત્રનું કથા વૃત્તાંત પ્રયોજવામાં આવે ત્યારે તે કથાને નિદર્શન કહેવામાં આવે છે. પ્રવહલ્લિકા, 2 પાત્રો વચ્ચેના